ભાવનગરમાંથી એક યુવકનું અપહરણ કરી ઢોર માર મારવામાં આવ્યો। શહેરના કુંભરવાડા રામદેવનગર ખાતે રહેતા યુવકનું અપહરણ કરી ઢોર માર મારવામાં આવ્યો। ભાવેશભાઈ મનસુખભાઈ મકવાણા નામના ઈસમનું થયું અપહરણ। કોઈ 3 ઈસમો દ્વારા યુવકનું અપહરણ કરી યુવકને ઢોર માર મારવામાં આવ્યો। ઇજાગ્રસ્ત યુવકને સારવારથી ભાવનગર ખાતે હોસ્પિટલ ખાતે ખસેડાયો। હાલ અપહરણનો ભોગ બનનાર ઈસમ દ્વારા પોલીસ ફરિયાદ માટેની તજવીજ હાથ ધરાઈ। અશ્વિન ગોહિલ, જી ન્યૂઝ, ભાવનગર। ભાવેશભાઈ કઈ જગ્યાએ શું બનાવ થયો? રામદેવનગરમાં રૂમે આવ્યા, રૂમેથી મને લઈ ગયા ને લઈ જાય પછી માર્યો। કેટલા જણા હતા? 3 જણા હતા। શું નામ? યોગેશ, રાકેશ ને વિનોદ। લઈ જવાનું કારણ? લઈ જવાનું કારણ તો મને કાંઈ ખબર નથી। ઘેર આવ્યા છે ગામના ને ઘેર રૂમે આવ્યા ને રૂમેથી મને લઈ ગયા, ગાડી ઉપર બેહાડીને લઈ જઈને પછી માર્યો ધોકેથી। કોઈ જૂની અદાવત? એવું કાંઈ મને યાદ નથી, કાંઈ ખબર જ નથી શું કારણે માર્યો। શું હથિયાર હતું ભાઈ પાસે? 3 હાથમાં ધોકા હતા। બરાબર, કઈ જગ્યાએ લઈ ગયા હતા? આમ ભઠ્ઠા બાજુ લઈ ગયા હતા। શેની ઉપર લઈ ગયા હતા? મોટરસાઇકલ ઉપર। ઓકે, ક્યાંથી હાલ્યા હતા? ક્યાંથી? અહીંયા ભઠ્ઠિયા થઈને અંદર આમ હાલા ઓલા મિલ બાજુ લઈ ગયા ને પછી અહીંયા લઈ જઈને મારે। કેટલા જણા હતા? 3 જણા, 2